હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આશા કરું છું કે તમે મજામાં જ હશે. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે તમને એવા કોમેડી એક્ટરને બતાવીશ ને, તમે છે ને હસી હસીને એમ કહેશો કે હવે વિરાટભાઈ આ ભાઈને જ વ્લોગમાં લાવજો. એટલે આ મહેમાને તો જબરું કરી નાખ્યું. કાકડો કાક હા કવરાઈ જાય ને. હવે દિનુભાઈ ને છે ને પ્લાન ગમે ત્યારે બનાવી પ્લાન ચોપટે થઈ જાય ભાઈ. પ્લાન બનાવ્યો કે આપણે ઘણી વાર બનાવી નાખ્યો પણ કાઈ નહીં ભાઈ. હવે પ્લાન ભાઈ બીજો બનાવ્યો છો ને, હા તો મારે આમ જવાનું છે રાજુલા. હવે તો પ્લાન અમારો ચોપટ થઈ ગયો, કઈક કર્યું તો કઈ કરીશું. કઈ નહીં, હવે બે ભાઈ છે ને અમે રાજુલા જઈ આવીએ. જો ભાઈ હવે છે ને અમે જવાના છે રાજુલા. અમારો પ્લાન પણ ફ્લોગ ગયો અને પ્લાન ચેન્જિંગ. તો જાય છે રાજુલા. ભાઈને થોડું કામ હતું, કામ પતાવીને પછી પાછા એક રીલ્સ હજાર બમ નાખી દેવું. હું કેવું દિનુભાઈ? પાકો ભાઈ, મારે અત્યારે રાજુલા જવાનું છે પાસ લેવા. જે આપણે રેશન કાર્ડ આવે ને એ લેવા જવાનું છે. એટલે ગોપુભાઈ ની હસવારો લેતો જ આમ ભાઈબંધ હોય તો મજા આવે વાતચીત કરવાની ને કઈક આટા મારવા જાય. ભાઈ ને શું છે એક પાછી રીલ પણ બનાવવાની છે ભાઈ ગોપુભાઈ, જોરદાર હજાર બમ વાયરલ થાય એવી. એટલે આઈડી નું નામ આપી ગયો. હું આઈડી નું નામ છે એટલે ફોલો પબ્લિક કરી લે આપણે. જો ભાઈ આ દિનુભાઈ ને તમે તો ઓળખતા હશે. દિનુ શિયાળ વ્લોગ કોઈ ઓળખતું નથી. અરે આપણે ઓળખાણ બનાવીશું 100%. નહીં ભાઈ, તમને બધા જ ઓળખે છે પણ મારી આઈડી નું નામ તો તમને ખબર જ છે, ગુજરાતી વિરાટ 09. ચલો આપણે રાજુલા જઈને મળીએ. તો ભાઈ મામલતદાર આવી ગયા છે અને શું કીધું દિનુભાઈ? મામલતદાર આવ્યા ભાઈ ને 3 વાગ્યાનું અમને કીધું. હવે 3 વાગ્યા લગી માથું મારવા. હવે 3 વાગ્યા સુધી કઈ ભેગું થાય નહીં મને લાગે. આ બધી કઠણાઈ માથે મારે પણ માથું મારે નીકળી જવાનું. એને ભાઈ રાખ્યો હોય બાકી કે નહીં બાકી કઈ નહીં. હાલો બ્લોગમાં બન્યા રહેજો. હજી તમને થોડું ઘણું હજી બતાવવાનું બાકી છે. જાજુ થોડું ઘણું ને હજી તો જાજુ બતાવવાનું બરોબર છે ભાઈ. ઠીક છે, કઈ વાંધો. ચલો હું ભાઈ દિનુભાઈ કામ પતી ગયું? થઈ ગયું આપણું ભાઈ. આખું તો નહીં દેખાડે. પાસ થઈ ગયું કમ્પ્લીટ. કલાક 3 કલાક થઈ ગયા. 3:30 થઈ ગયા ને હવે 2 કલાક બેઠા. અહીંયા પાસ બન્યો ભાઈ. હા એવું હવે લાગી ભૂખ. પછી લાગી નાખી નાસ્તો બાસ્તો કરીને પાછા ઘર ભેગા થાય. કેમ લાગે? ભાગી તો કેમ લાગે? ભાગી નાસ્તો કરવા જાવ. નાસ્તો બાસ્તો કરીને પછી તો ભાઈ દિનુભાઈ નું કામ પણ પતી ગયું છે ને ભૂખ પણ બહુ લાગી ગઈ છે. મામલતદારમાં ગયા હતા. ભાઈને થોડુંક પાસ બદલાવવાનું કામ હતું. પાસનું કામ ક્લિયર થઈ ગયું. પાસ કમ્પ્લીટ બની ગયો. હવે ઘડી ભૂખ લાગી હતી. પાણીપુરી ખાવા આવ્યા. પાણીપુરી આ છે એની પથારી ફરી ગયેલી છે. ઠીક છે ભાઈ, હવે છે ને સરકારી બસ છે ને એને જો ધડ એવી ઉડાડીને ઓટો ભરી દીધું ને આખી ભરી દીધું ભાઈ. પથારી ફેરવી દીધી. અરે પથારી ફેરવી નાખી. અલગ થાય ને એ ધડ ઉડાડી દીધી. આપણે વચથી કોઈલમાંથી કાઢવાનું છે. આમાં ટ્રેક્ટર આવે જો. આ જીગર હોવી જોઈએ. આનો કટારો આવે. જો આમી 4 વ્હીલ આવે. મોરો આને મોરો કહેવાય. અરે કોકને ઉલારી નાખી. અમારી ગાડી ગજર છે ભાઈ. કમેન્ટમાં લખીએ જાતો ખબર પડે. ભાઈ તો અમારે જવું નથી. ભરવી નાખવાના છે. શું માની લો જો મિત્રો ઘરે પણ પહોંચી ગયા છે અને ખૂબ જ આનંદ કર્યો. ખૂબ જ મજા આવી દિનુભાઈ સાથે. અને ભાઈ પણ બહુ સારું કામ છે અને ભાઈ જોડે બહુ જ મસ્તી કરી અને બહુ મજા આવી. તમે વ્લોગ પૂરેપૂરો જોજો, તમને પણ મજા આવી જશે. વ્લોગનો આપણે અહીંથી એન્ડિંગ મારીએ છીએ. તો વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બધા લોકોને હર હર મહાદેવ.